નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ રસપ્રદ પ્રકરણ 13 આપણું પર્યાવરણ વિશે વાત કરવાના છીએ. ચાલો આપણી આસપાસની દુનિયાને એકદમ નવી અને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ. તો ચાલો આપણે એક મોટા સવાલથી શરૂઆત કરીએ. શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આખી પ્રકૃતિ આખરે ચાલે છે કેવી રીતે? મતલબ બધું જ એકબીજા સાથે એટલું સરસ રીતે કેવી રીતે જોડાયેલું છે? ઓકે, તો આજના આ વિષયને સમજવા માટે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં એક નાનકડો પરિચય, પછી નિવસન તંત્ર એટલે શું એ સમજીશું, તેના મુખ્ય ઘટકો કયા છે એ જાણીશું, પછી એક મસ્ત ઉદાહરણ જોઈશું અને છેલ્લે આ બધી વાતોનો સારાંશ જોઈશું. એકદમ સરળ છે. સારું, તો ચાલો શરૂ કરીએ. આ નિવસનતંત્ર શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હશે, બરાબર ને? તો આખરે આ છે શું? ચાલો એની મૂળભૂત વ્યાખ્યાને બરાબર સમજીએ. જુઓ, એકદમ સરળ ભાષામાં કહું તો નિવસનતંત્ર એટલે એવી જગ્યા જ્યાં બધા સજીવો, જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ અને નાના નાના સૂક્ષ્મજીવો પણ, એ બધા એમની આસપાસના નિર્જીવ ઘટકો, જેમ કે હવા, પાણી, જમીન, આ બધા સાથે મળીને એક સિસ્ટમ બનાવે છે. બસ આ છે નિવસનતંત્ર. તો હવે આપણે સમજી ગયા કે નિવસનતંત્ર શું છે. હવે એ સવાલ થાય કે તે બને છે કેવી રીતે? વેલ, દરેક નિવસનતંત્રના મુખ્યત્વે બે ભાગ હોય છે, બે મુખ્ય ઘટકો. એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. આ બે ભાગ બહુ જ સિમ્પલ છે. એક બાજુ છે જૈવિક ઘટકો, એટલે કે એ બધું જ જેમાં જીવ છે, બધા જ જીવંત સજીવો, અને બીજી બાજુ છે અજૈવિક ઘટકો, એટલે કે પર્યાવરણની બધી નિર્જીવ વસ્તુઓ. ચાલો આ બંનેને થોડું વધુ વિગતમાં જોઈએ. તો જૈવિક ઘટકો એટલે શું? એટલે કે બધા જ જીવંત સજીવો, જેમ કે નાની વનસ્પતિઓ, મોટા વૃક્ષો, જાતજાતના પ્રાણીઓ, આકાશમાં ઉડતા પક્ષીઓ, અને હા, એ પણ જે આપણને નરી આંખે નથી દેખાતા, એટલે કે સૂક્ષ્મજીવો. આ બધા જ જૈવિક ઘટકો છે. અને હવે વાત કરીએ અજૈવિક ઘટકોની. ભલે આ નિર્જીવ હોય, પણ એમના વગર જીવન શક્ય જ નથી, ખરું ને? જેમ કે તાપમાન, બહુ ગરમી કે ઠંડી હોય તો ના ચાલે. વરસાદ, હવા, જમીન અને જમીનમાં રહેલા ખનિજ તત્વો, આ બધું જ જીવવા માટે ખૂબ જરૂરી છે. સારું, આ જૈવિક અને અજૈવિકની વાતો તો કરી, પણ આ બધું ખરેખર કેવું દેખાય? ચાલો આને સમજવા માટે એક એવું ઉદાહરણ લઈએ જે આપણે બધાએ જોયું જ હોય. ચાલો આપણે બધા સાથે મળીને એક બગીચામાં જઈએ. આંખો બંધ કરીને કલ્પના કરો, એક સુંદર બગીચો છે. ત્યાં શું દેખાય છે? જુઓ, બગીચામાં શું હોય? જૈવિક ઘટકોમાં ઘાસ છે, ગુલાબના છોડ છે, બીજા ફૂલો છે, નાના નાના જીવજંતુઓ અને પક્ષીઓ પણ છે. આ બધું જ જીવંત છે. અને અજૈવિક ઘટકો? સૂર્યનો પ્રકાશ આવે છે, આપણે છોડને પાણી આપીએ છીએ, ત્યાં જમીન છે અને તાપમાન પણ છે. આ બંને મળીને બગીચાનું નિવસનતંત્ર બનાવે છે. જોયું કેટલું સરળ છે? આના પરથી એક બીજી રસપ્રદ વાત ખબર પડે છે. નિવસનતંત્રના પણ પ્રકાર હોય છે. કેટલાક કુદરતી હોય છે, જેમ કે જંગલ, તળાવ કે સરોવર, જેને પ્રકૃતિએ બનાવ્યા છે. અને કેટલાક માનવસર્જિત હોય છે, જેમ કે બગીચો કે પછી ખેતર, જેને આપણે માણસોએ બનાવ્યા છે. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો એ બધાને એકસાથે જોડીને સમજીએ. બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે એ જોઈએ. ચાલો આપણે જાતે જ એક નાનકડું નિવસનતંત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. કઈ રીતે? વિચારો કે આપણે એક માછલીઘર બનાવી રહ્યા છીએ. સૌથી પહેલાં શું કરીશું? એક કાચનું માછલીઘર લઈશું. પછી તેમાં પાણી અને ઓક્સિજન માટે પંપ ઉમેરીશું. પછી તેમાં થોડા જળચર છોડ અને માછલીઓ જેવા પ્રાણીઓ ઉમેરીશું. અને બસ, જો આપણે બધું બરાબર કરીશું તો તે પોતાની રીતે ચાલતું એક સ્વનિર્ભર તંત્ર બની જશે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ જ છે કે પૃથ્વી પરનું દરેક નિવસનતંત્ર એક મોટી સાંકળ જેવું છે, જ્યાં દરેક કડી, દરેક ઘટક બીજા પર આધાર રાખે છે. કંઈ પણ એકલું કામ નથી કરતું. તો હવે અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, વિચારવા જેવો સવાલ છે, કે જો આ મોટી સાંકળમાંથી એક પણ કડી તૂટી જાય તો શું થાય? શું આખી સિસ્ટમ પડી ભાંગશે? આશા છે કે આજના આ વિષયમાં મજા આવી હશે
અને નિવસન તંત્ર શું છે એ બરાબર સમજાઈ ગયું હશે. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને હા, આવા જ બીજા વિડિયો માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડિયોમાં.